બોલો સદગુરુદેવ કી જય। કુદરત મહારાજે જગતમાં જીભે કરીને શાખવાના ઘણા બધા રસો બનાવ્યા છે। એમ મનથી વૃત્તિથી પણ ઘણી પ્રકારના રસો સખાય છે, પણ બધા રસોની અંદર મનવૃત્તિથી પાન કરવા જેવો રામ રસ છે। જે રસ પીતા મનને વૃત્તિને શાંતિ થાય છે। જે રસ પીતા મનનો સર્વ પ્રકારનો જંજાળ છૂટે છે। જે રામ રસ જન્માંતરોથી લાગુ પડેલો મનનો ભવરોગ મટાડે છે। માટે જગતમાં મનવૃત્તિથી મનુષ્ય દેહ કરીને પાન કરવા જેવો હોય તો રામ રસ છે। કબીર સાહેબે કીધું, રામ રસ એસો હે મેરે ભાઈ, જે પીએ એ અમર બની જાય। અન્ય રસો એનું પાન કરતા મનનું પતન થાય છે, ત્યારે હરિરસનું પાન કરતા અજર અમર પદ પ્રાપ્ત થાય છે। જો કે તમે અજર અમર બનવા ચાહતા હો, આ એક જન્મમાં છે એવું જન્મો જન્મ સુખ ભોગવવા ચાહતા હો, તો જરૂર કોઈ મહાપુરુષનો સંગ કરી અને રામ રસને ચાખો। राम रस ऐसा है मेरे भाई, जे पिए ये अमर बनी जाए। ए राम रसનું પાન કરતા સદાને માટે અજર અમર પદ પ્રાપ્ત થાય। પણ અજર અમર બનવાની વાત આવે ન્યા આપણે આ પંચભૂતના માળખા સામે ધ્યાન કરીએ તો હારું હો। આ દેહ જો કાયમને માટે ટકે ને ગુજરે નહીં એવું થઈ જાય તો બહુ હારું ને નથી હારું, અખતરો નથી કર્યો। આ દેહ કાયમ ટકે એ બહુ હારું નથી। દેહનું અમરપણું બાપા સુખરૂપ નથી। ખબર નથી પડતી, એકને એક જિંદગીમાં આડ થઈ જવાય છે। કરોટોના કેસ કરવા પડે છે કે આ છોકરા અમને હાંચવતા નથી, હવે કાયમ ટકવાનું હોય પેઢી પર્યંત હાલી જાય ને ભાભો જાય નહીં, પછી 8મી 10મી પેઢીએ આ ભાભો કેને કેવો, અને બધાને એનાથી અરુસે આવે કે આપણે તો વયા જવાના, બળસો તો કાંઈ જવાનું નથી। દેહનું અમરપણું એ સુખરૂપ નથી ને દેહ કરીને કોઈ અમર બન્યું હોય એવી જો કોઈ દંતકથાઓ હોય તો એ પણ જૂઠી છે। ઘણા ઘણા એવી વાતો કરતા હોય કે ગોપીચંદ ને ભરથરી ને અસ્વસ્થામાં ને એ ભાઈ હજી દેહ કરીને કે અમર છે। શિવરાત્રિના મેળામાં કે પરકમમાં કોકને કે ભેટોય થઈ જાય, ના 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 ના। ગમે એવી મહાન વિભૂતિ, અરે જેને તમે ભગવાનના અવતારો કહો છો, એ અવતારોના દેહ પણ એક દિવસ
નાશ થયેલા છે. દેહ નાશવંત વસ્તુ છે, એને કોઈ દી અમરપણું લાગુ પડે જ નહીં. જે નાશવંત વસ્તુ છે એને અમરપણું કોઈ દી લાગુ પડે જ નહીં. નાશવંત વસ્તુ છે એ નાશવંત જ છે. હિરણ્યકશિપુ જેવાએ અઘોર તપસ્યા કરી અને દેહ કરીને અમર થવા માટેની મહેનત કરી અને બ્રહ્મા પાસેથી વરદાન માંગ્યું. બ્રહ્મા કે ભાઈ હિરણ્યકશિપુ, દેહ કરીને તો હું અમર નથી, તો તને ક્યાંથી બનાવું? હું 2 ગામનો ધણી તને 5 ગામ મોજમાં ક્યાંથી દઉં? દેહ કરીને તો બ્રહ્મા કે એક દી મારો પણ દેહ કાળ થાય છે. રાજા જાહે પ્રજા જાહે, જાહે રાજાની રાણી. ઇન્દ્રના ઇન્દ્રાસન જાય છે બ્રહ્મા ને બ્રહ્માણી માટે ચેતનહારા હોય તો કોઈ ચેતીને હાલો. જાવું છે નિર્વાણી, તમારા આત્માની કરી લ્યોની ઓળખાણી. આત્મા અમર છે, એને અમર બનાવવા પાણું નથી. દેહ નાશવંત છે, એ કોઈ દી અમર બને એમ નથી. પણ રામ રસાયણના પાનથી જે પોતાનું નિત્ય અમર સ્વરૂપ છે એ ઓળખાઈ જાય, એનું નામ રામ રસ. એસો હે મેરે ભાઈ, પીએ સો અમર બની જાય. પીએ તો પાર પહોંચી જાય. રામ રસ એસો હે મેરે ભાઈ. પણ કબીર સાહેબ કહે આ રામરસ આટલો બધો સારો છે, પીવા જેવો છે, પણ આમ હાલો ગ્લાસ ભર્યો ને પી લઈ એમ નથી. આ રામ રસાયણનું પાન એમ થાય એમ નથી. આને માટે તો આગે આગે દમ જલત હૈ. પીસે હરિયા હોય, મેં સુહાગણ સુંદરી, મૂળ કાપે તો ફળ હોય. આગે આગે દમ જલત હૈ. આ રામ રસાયણ પીવામાં પેલા તાપને સહન કરવો પડે. અટાણે આપણે એમ કહીએ કે આ 45 ડિગ્રી તાપ, આ કેટલી ગરમી, કેટલી ગરમી. પણ એ વાતને જે સમજે છે એ એમ કહે છે કે તાપ પડે એ બહુ સારું છે. કારણ કે જેમ સૂર્ય ગરમી કરે તેમ વર્ષન કી આસ. જેટલી વધારે ગરમી પડે એટલી વધારે વરસાદ વરસવાની આશા છે. જો આપણે વરસાદ જોતો હોય તો જરૂર તાપને સહન કરવો પડે. એમ આપણે રામ રસ પીવો હોય તો પેલી દ્રષ્ટિએ જગતનો અપવાદ થોડોક સહન કરવો પડે. એ આગે આગે દમ જલત હે. એટલે તમે હમણાં ભગત થઈ ગયા છો. ભગત નો થાય તે હું પણ હવે ચિત્રા જેવા માણા, આપણું સર્કલ હું, આપણી બેઠક શું, આપણી ડિગ્રી શું, શું પણ બગતડાઓ બેઠા હોય અહીંયા જઈને બેસવું ને એમાં આપણો માભો શું પડે. જગત દ્રષ્ટિએ એક વાત અપવાદને સહન કરવો પડે. પેલા છે કડવો ને તીખો, પછી આંબા કેરી શાક. હે પ્રાણી, તું ગમે એમ કરીને પણ આ સત્સંગનો રસ શાખ. પેલા કડવો અને તીખો છે, પછી એ મધુરો થાય છે. એમ પણ આગે આગે દમ જલત હૈ. બીજી રીતે કહીએ તો મનવૃત્તિના પ્રવાહો જે બહાર ભમી રહ્યા છે, એ પ્રવાહને વૃત્તિને અંતર્મુખ કરવી એ પેલા સાધકને બહુ આકરવું પડે છે. કારણ કે ઘણા સમયથી સેલાણી થયેલું મન છે એને ખીલે બંધાવવું ગમતું નથી. સેલાણી થયેલા મનને ખીલે બંધાવવું ગમતું નથી. ઘણાના લગભગ પ્રશ્ન હોય
કે આમ બીજો કાંઈ વાંધો નહીં, ભાવ છે, પ્રેમ છે, લાગણી છે, થોડુંક સમજાય છે, પણ હારું ભજન કરવા બેહીને મન ઠેકાણે નથી રહેતું. કોણ જાણે, ગમે એમ હારું પાછું વાળીને અહીંયા રાખીએ પણ કઈ છટકીને વયું જાય. મસ્તાનો મહાખ્યાલી ઘડીક પાસે ઘડીક ન્યારો, અજબ આ વેગ પંખીનો ઘડીકમાં બોત ફરનારો. નહીં કોઈ પિંજર બેસે નહીં ઘડી સ્થિર થનારું. રાખે એ આપ સંગ નારી ઘણા એ ભોગ ભોગવનારું. આ મન પ્રવૃત્તિના સંગમાં પડીને એટલું દોડમદોડ કરી રહ્યું છે, એ મનવૃત્તિના પ્રવાહોને વાળવા એ થોડુંક કઠણ છે. એને માટે અભ્યાસ માગી લે છે. એના માટે ગુરુ સ્વરૂપની લગ્ની જોઈએ છે. એનાથી પ્રીતિઓ, એનાથી ભાવ હોય અને સેવા સુસુપા કરીને એવા મહાપુરુષની કૃપા મેળવી હોય તો આ મનવૃત્તિના પ્રવાહ જે બહિર્મુખ છે તે અંતર્મુખ થાય. મીઠી સો મરજાદ ગુરુ કી શ્વાત બુદ્ધિથી રહી જાય. खिम साहिबे रवि साहिब ने पूछू कि भाई कितना हल्का कितना भारी, खारा है कि मीठा, मोहे गरीब को कई समझाओ तमे शब्द कोण विद डीठा. કેટલો હલકો છે, કેટલો ભારે છે, ખારો છે કે મીઠો છે, મને ગરીબને કઈ સમજાવો, તમે આ અનુભવ કેવી રીતે કર્યો? તો રવિ સાહેબ કે ભાઈ હલકા હોય તો સંત માને, હલકી વસ્તુને સંતો કોઈ દી માન્ય કરતા નથી. કાલ આપણે કીધું હતું કે સંતોનો સ્વભાવ સુપડા જેવો છે. સુપડું જેમ નકામી વસ્તુને કાઢી નાખે એમ મહાપુરુષો સાસી વસ્તુને જ ગ્રહણ કરે છે, ખોટી વસ્તુમાં એને કોઈ દી હા પાડી નથી. હલકા હોય એને સંત માને નહીં. પણ રવિ સાહેબ કે ભાઈ કાંઈક ખારા વાકું કહી જે થોડોક ખારો છે, પેલી દ્રષ્ટિએ ખારો, જગતનો અપવાદ સહન કરવો જોઈએ. અને કેટલાય નાના એવા કોક બે વેણ કે વેણ ખમવા પડે એટલા હાટુથી ભક્તિ માર્ગ પડતો મૂકી દે. કે ને કોક આપને એમ, બીજું કાંઈ નહીં. ને જાય તો જરાક અંધારું થાય, પછી જાય એટલે ઓલો કોઈ અમારા અંગતનો છે હમો મળે તોય વાંધો નહીં. મોડા નીકળે એટલે ઓલોય મોડો જ નીકળે. એ બધું કુદરતી એગો જ છે. બીક હોય એને ભટકાઈ જાય. પણ જીગર રાખીને હાલે, માન મોટાઈ મૂકીને હાલે. ઇન્દ્રિયો જીતી મનને વાળે હું પણ જે ત્યાગે, નિર્માની થઈને રહેવું જગતમાં ઈ કઠિન ઘણેરું લાગે. કડવી દવા લાગે દર્દીને પણ ઈ મહારોગી મિટાવે. દવા પીતા દર્દીને કડવી લાગે પણ મહારોગી કડવી દવા મટાડે છે. કાંઈ પેટમાં દુખતું હોય ને આઈસ્ક્રીમ ન ખાવાનું હોય, કાંઈ એમાં સુદર્શન લેવી પડે બાપુ. કાંઈ પેટમાં દુખતું હોય ને આઈસ્ક્રીમ ખવાય? પણ દર્દીને એમ કે જો મને આ પેટમાં મળે છે ને કોઈક આઈસ્ક્રીમ સીંધે ને તો સારું. કડવી દવા પીવી કોઈને ગમતી નથી, કડવું સહન કરવું કોઈને ગમતું નથી. એટલે ખીમ સાહેબ ને રવિ સાહેબ કહે છે કાંઈક ખારા વાકો કહી જાય, પણ ખારાના મીઠા કેને થઈ જાય કે મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જાય. જે સદગુરુની મર્યાદા માર્યા, ગુરુની રેણી માર્યા, એને ખારાના મીઠા થઈ ગયા. મીઠી સો મરજાદ ગુરુ કી સ્વાત બુદ્ધિથી રહી જાય. સ્વાતિ નક્ષત્ર વર્ષે ત્યારે સમુદ્રની ઉપર ઘણી બધી સીપો બિંદુને ઝીલે છે, પણ અમુક સીપની અંદર જ અમૂલ્ય મોતી થાય છે. કઈ સીપમાં થાય છે કે સમુદ્રની સપાટી ઉપરથી 1.25 હાથ અધર ઉછળી ન્યાને ન્યા મોઢું બિંદુ ઝીલી મોઢું ભેળું કરી તળિયે વહી જાય, એમાં અમૂલ્ય મોતી થાય છે. એવી જે જિજ્ઞાસુ સીપ મહાપુરુષોના વચનને અધરો અધર ઝીલી લે છે. સાંભળવાથી પૂરતું નથી,
સમજવાથી પણ પૂરતું નથી, સમજ્યા પછી જ્યારે એ વસ્તુ સાધન રૂપ બને ત્યારે પૂરતું છે. કહત કઠિન સમજત કઠિન, કઠિન સાધન વિવેક. સમજ્યા પછી એને સાધન રૂપ બનાવવું. જે જીવનમાં આ વસ્તુને સાધન રૂપ ન બનાવી શક્યા તો કથે સુને કશું કામ ન આવે. બોલનારનોય અર્થ ન સરે, સાંભળનારનોય ન સરે. કથે સુને બેયનું કામ ન આવે. પણ ગ્રહે તો ઉતરે પારા, સંતો કરડા જ્ઞાન હમારા. જે વસ્તુને ગ્રહણ કરે એ પાર ઉતરે. ઉગારામ દાદાએ કીધું કે ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એના આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપના. આને જે નિરંતર ભજે ને ભાઈઓ, એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. ગુરુ વચનને ગ્રહણ કરવાનું છે, ખાલી સાંભળી લેવાનું નથી. ગ્રહણ કેનું નામ કર્યું કહેવાય કે ચિત્તવૃત્તિની અંદર અહોનિશેનું ચિંતવન થઈ જાય એનું નામ ગ્રહણ કર્યું કહેવાય. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એની બુદ્ધિ પ્રજ્ઞારૂપ બનીને અહોનિશ તેનું ચિંતવન કરે. અત્યારે જે બુદ્ધિ બીજા વિચારોમાં પડી છે ત્યાં સુધી તે બુદ્ધિ, અને એમાંય વિસારે કલ્પનાના ઘાટમાં લાગી જાય તો કબુદ્ધિ. પણ એ જ જો સ્વરૂપ ચિંતવનમાં લાગે તો એને સંતોએ પ્રજ્ઞા કહી છે. જે શાસ્ત્રનું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, પ્રજ્ઞારૂપ બને. જે પોતાના સ્વરૂપનું ચિંતવન કરે, ચિંતવન કરતા બુદ્ધિ પ્રફુલ્લિત થઈને જે જડ ચેતનની ગ્રંથિ બંધાણી છે તે ગાંઠને છોડી નાખે છે. શેનાથી? ગુરુ વચનથી. ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, એના આત્મ રહે ગુલતાન, હંસ સાગર સોહમ અપના. આ નામને જે નિરંતર ભજે એનું કોટી 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 વારો હોય કલ્યાણ. એનું કાયમને માટે કલ્યાણ થાય છે. એટલે કબીર સાહેબ કે આગે આગે દમ જલત હૈ. જો રામરસ પીવો હોય તો પેલા તાપ સહન કરવા માટેની તૈયારી રાખજો, નહીતર નહીં. નિત્યાનંદ બાપુ સંન્યાસી જેતપુરની બાજુમાં પીઠડિયા ગામમાં થઈ ગયા બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય, જેનો અર્જુન બાબાએ ઘણો બધો સમાગમ કરેલો. એની પાસે બે પાંચ કોઈ જિજ્ઞાસુ આવ્યા ને બાપુને કીધું, બાપુ તમે સંત પારસ કહેવાય કેમ? કે આ ભાઈ અમે લોઢા. જો અમે લોઢા આપ સંતનો પારસનો સંગ કરી તો સોના નો બને? કે ભાઈ બને ને, જરૂર બને. પણ ભાઈઓ એમાં એક કારણ છે. શું કારણ? કે લોઢા ઉપર એક કાગળવાય કાટનું કડપલું નહીં હોવું જોઈએ. એ કાટનું કડપલું નીકળી જાય તો જરૂર લોઢા સોના બને. અને કેટલાય બન્યા છે, કાસા પિત્તળ સોના બની ગયા. બંજા લગ્યા ગુરુ પારસ કા, ગુરુ ગમથી એક નામ પકડ લે, જીતી બાજી હારો ગયા. તો લોઢાનો કાટ કાઢવાને માટે લોઢાને ભઠ્ઠીમાં નાખવું પડે. જો તમારી તૈયારી હોય તો ભઠ્ઠી સળગાવવું. હે બાપુ એમ પછી તો કાટ કાઢવા એમ જ કરવું પડે, ભઠ્ઠી સળગાવવી પડે. તોરલબાઈએ જેસલનો કાટ કાઢવા હારીથી કીધું કે જેસલજી આપણે જરાય કાટ રહેવા દેવો નથી, લોઢાને સોનાને અડાડીને સોનું, પારસને અડાડીને સોનું બનાવી દેવું છે. તો હવે ખૂણે ખાસરે ક્યાંય કાટના કડપલા હોય એ ખખેરવા છે, તો હું કહું એમ તમે કરશો કે આ ભઠ્ઠીમાં પડવું છે. જેસલ કે ભઠ્ઠીમાં પડવું પણ મારે હોનું થઈ જવું છે. તો એક કામ કરો, આ મારો ઘાઘરો ખંભે નાખી બજાર હોહરવા થઈ અને ધોઈ આવો, એટલે તમારે બધાય પાણા ગહીને તમને ખૂણે ખાસરેથી કાટ હશે ને ઈવડો એ કાઢી નાખશે. પછી તમારે કેવું નહીં પડે કે મારે આય કાટ છે કે આય કાટ છે.
ગહણિયા તૈયાર છે, પણ કોક નીકળવો જોઈએ. તે ભાઈ વટદાર આદમી જેની હામું જોવાય નહીં, પાણીની કળશીઓ વરદે એમ કહેવાય નહીં, એવો માણા ખંભે ગાગરો નાખીને કે નદીએ ધોવા ઉપડ્યો, પણ નદીએ જાતા બોળવો ન પડ્યો ને ખંભે પીડ્યા પીડ્યા જ કે ધોવાઈ ગયો, એવો ઇતિહાસ કે છે. પલાળવો ન પડ્યો અને એમનેમ એ ઘાઘરો ધોવાઈ ગયો. બેનો પહેરે ઈ નહીં, આ દેહરૂપી. જો આને ધોઈ નાખવો હોય તો નિંદા થકી નર નિર્મળા, જો નિંદા અમારી કરે કોઈ. નિંદાથી નર નિર્મળ થાય છે, પણ એ સહન કેમ કરવું? કથા હોય, આવો ક્યાંય સત્સંગનો કાર્યક્રમ હોય તો બેનો હાથમાં કડતાલ લઈને ગાતી હોય, ઊભી થઈને નૃત્ય કરતી કરતી ગાતી હોય. બોલે એને બોલવા દઈ, આપણે રામ ભજન મારઈ. કેટલી મીઠાઈ સાવે ગાવાની. પણ કથા હોય ન્યા ઘીરે નહીં, કથા હોય ન્યા બોલે ને બોલવા દઈ, આપણે રામ ભજન મારઈ. જો ઘીરે હોય ને સાસુ જરાક વડીલ કહેવાતા હોય ને જો વધારે કાંઈ કહેવાઈ ગયું, બસ બહુ ટકટક ન કરીએ. તરત જ તમારે વંટોળીઓ ચડે. તે સંતોએ તો એ અપવાદની જડી વરસી ગઈ, એના હામું ન જોયું, એની માથે કરુણા કરી. અપવાદની જડી વરસાવી, એના ઉપર એ સંતોએ કરુણા કરી. જગતમાં એના પગ પૂજાય છે, એની આરતી ઉતરે છે, એનો જે જેકાર બોલે છે, એ એના નામના નગારા વાગે છે. આગે આગે આ દમ જલત હૈ. પેલા થોડોક તાપને સહન કરવો જોઈએ. મનવૃત્તિના પ્રવાહને આ માર્ગે વાળવાને માટે સાધકે અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસમાં જે કંટાળી જાય, અભ્યાસમાં જે થાકી જાય, અભ્યાસમાં જે બેદરકાર રહે, એ રામરસને ન ચાખી શકે, એ રામરસને ચાખી ન શકે. જે નિરંતર અભ્યાસ કરતો રહે છે, આગે આગે દમ જલત હે. જો અભ્યાસ પાકો થઈ જાય તો પીસે હરિયા હોય. પછી ઠંડા ઠંડા એ પવનના શેડા આવવા માંડે, પછી લેરું છૂટવા માંડે, પછી આનંદ આવવા માંડે, પછી મન વૃત્તિ પરેશાન કરતા બંધ થઈ જાય. પછી જે વૃત્તિને મન અત્યાર સુધી આપને બંધ કરતા હતા, ઈના ઈ હવે ઈ રસ પીવાને માટે તત્પર થઈ ગયા. હવે એને જ બીજી વાતો ગમતી નથી, પણ એક વખત એને ચખાડી દેવું જોઈએ. આગે આગે દમ જલત હે, પીછે હરિયા હોય. મેં સોહાગણ સુંદરી, મૂળ કાપે તો ફળ હોય. જાળવાનું કે મૂળ કાપે તો ફળ આવે? આવે? મૂળ કાપી નાખે કે ઝાડવું સુકાઈ જાય. મૂળ કાપે તો ફળ હોય ક્યાંથી? પણ જો મોક્ષ ફળને કે તમારે ચાખવું હોય તો તમે વાસનાના મૂળને કાપી નાખો. વૃત્તિ સોહાગણ સુંદરી, સત્ય નામ રૂપી કુવાડો લઈને જો વાસનાનું મૂળ કાપી નાખે તો જરૂર મોક્ષ રૂપી ફળ લાગે છે. આ ઉલટી વાત છે. મૂળ કાપે તો ફળ હોય. આગે આગે દમ જલત હે, પીછે હરિયા હોય. મેં સુહાગણ સુંદરી, મૂળ કાપે તો ફળ હોય. રામરસ એસા હે મેરે ભાઈ. એવી રીતે રામરસને પી શકાય છે. જે મૂળ કાપી શકતા નથી એને ફળની વાટ જોવાની નહીં. જે સુહાગણ સુંદરી, જે વૃત્તિ સમરણ રૂપી સત્યનામ રૂપી કુવાડો લઈને વાસનાના મૂળને કાપી નાખે એને જરૂર અમળ ફળ પ્રાપ્ત થાય છે. કબીર સાહેબ કે રામરસ પીવામાં આવું ઉલટું છે.
આ કોક ને ઘરડ બેહે એવું છે નહીં પી શકે. ઘર બાળે ઘર ઉગરે, ઘર રાખે ઘર જાય, એક અસંબા એસા હોવા મડા કાળ ને ખાય. ઘર બાળે ઘર ઉગરે. જો તમારે આ લાભ લેવો હોય તો ઘરને બાળી નાખો તો ઘર ઉગરી જાય, ઘર રાખો તો ઘર જાય. એટલે આ તો ઉલટી વાત. ઘર બાળે ક્યાંય ઘર ઉગરતું હોય છે કે આપણો દેહ ઈ આપણું ઘર છે. આ ઘરમાં એક બીજું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર ચાર લિંગ વાસનાના શરીર રૂપી ઘર છે. આ ઘરને બાળી નાખવું છે. આ ઘર બાળે તો આ ઘર ઉગરે એટલે મનુષ્ય દેહની સફળતા તો થાય. જે આ ઘર બાળી શકતા નથી, લિંગ વાસનાના શરીરનો ક્ષય કરી શકતા નથી, એનું ઘર ઉગરતું નથી, એનો મનુષ્ય જન્મ સફળ થતો નથી. ઘર બાળે ઘર ઉગરે, ઘર રાખે ઘર જાય. સત્સંગ કરે, સેવા કરે, જપ તપ વ્રત નિયમ ઉપાસનાઓ કરે, નાના મોટા કર્મકાંડો કરે, પણ જ્યાં સુધી ઘર બળે નહીં ત્યાં સુધી ઉગરવાનો કોઈ ઉપાય નથી. ઉગરી જવું હોય તો ઘરને બાળી નાખો. રવિ સાહેબે પણ એવી કાંઈક મર્મવાણી કહી છે કે સગા કુટુંબના કર્યા કટકા થઈ રવિને લાગ્યા રંગના ચટકા. મામા માર્યા મોટા મહીપતિ રાણા, એના પીલીન કાઢી નાખ્યા ઘાણા. રવિ કે મેં સોજાળ્યું સોજાળ્યું સગડું કુટુંબ વિતાયું. રવિ કે મેં સોજાળ્યું. કયું કુટુંબ? આ અંતરનું, મન ને બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર ને. આ બધા કુટુંબને મેં ત્યાગી દીધું. આ ઘર બાળે ઘર ઉગરે, ઘર રાખે ઘર જાય, એક અસંબા એસા હોવા મડા કાળ ને ખાય. જે મળું થઈ જાય એને કાળ ખાઈ શકતો નથી. મરી જે સુર રણ ચડે એની સામું કોણ થાય? મરને પેલે જે મર જાવે ન્યા કાળ આવી નહીં શું ખાય. મર્યા પેલા જે મરી ગયા છે ન્યા કાળ શું ખાય? મડા થઈ ગયા. મડા કોણ થઈ ગયા? કે જેણે આ લિંગ વાસનાના શરીરનો ક્ષય કરી નાખ્યો. એ મડા થઈ ગયા, ન્યા કાળ આવી નહીં શું ખાય. પણ જ્યાં જોઈ ત્યાં નર જીવતા, મરેલા દીઠા ન કોઈ. જ્યાં જોવો ત્યાં જીવતા છે, કોઈ મરેલા નથી. મરતા તો એક સંતોને જ આવડ્યું, બાકી કોઈ મરતું નથી. પાસા થાય, મરે નહીં, પાસા થાય. ભગવાન નારદ અને વિષ્ણુ ભગવાન પરિભ્રમણ કરતા કરતા નીકળ્યા તે એક ભાભો વાળીને ઢોરે બેઠો બેઠો માળા ફેરવે. નારદ મુનિ સંત હૃદય દયાળુ છે ને જોઈ ગયા કે ભગવાન ઉભા રહ્યો ને આ ભાભો તમારી માળા ફેરવે નાખ્યું વીંચીને મંડાણો છે. તે લઈ લ્યો ને એકનો ઉગારો કરો, તેમાં તમને હું વાંધો? કે મને કાંઈ વાંધો નહીં, પણ એને આવું ન હોય એનું તે માળા આમ તો ફેરવતોય છે. કે એ મારી નથી ફેરવતો, છોકરાએ કેટલા કોહ કાઢ્યા એ ફેરવે છે. માળા ફેરવતો ફેરવતો કોહ ગણે છે, મારી નથી ફેરવતો. ના 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 ના, એવું ન હોય, એવું ન હોય. કે તો જાઓ ને, પણ મને ક્યાં વાંધો છે? અહીં પ્લેનમાં હાકડ નથી ને મારા વૈકુંઠમાં હાકડ નથી આવવા વાળા જો કોઈ હોય તો. નારદ મુનિ ગયા, બાબા સીતારામ 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 સીતા. ઓહ, આપ કોણ છો? અરે હું નારદ. આ હા હા, ધન ગળી ધન ભાગ, દાસને દર્શન દીધા. ભગવાન વિષ્ણુ છે અને તમારા ઉપર કૃપા કરી છે ને તમને એના લોકમાં સ્વદેહે લઈ જવા છે. હાલો તૈયાર થઈ જાવ. એટલે જ માળા ફેરવતા હોય. માળા જ બાપા એટલે જ ફેરવતા હોય ને ભગવાનના ધામમાં આવવા હાટુથી બીજું શું પ્રયોજન હોય? તો ઊભા થાવ ને હાલો.
આવું આવું મારા બાપ સંત, જરા થોડીક ધીરજ રાખો, મારી વાત સાંભળો. કે શું? કે મારે 4 છોકરા છે, ત્રણેયનું લગ્ન થઈ ગયું, ચોથાના લગ્ન લીધા છે. હવે હું જો તમારા ધામમાં આવું તો છોકરા મારો દાડો કરે, એક લગ્ન કરે. એટલે એક છોકરાના લગ્ન જોતો આવું ને ભગવાનને કહેજો મારા ઉપર દયા કરે ને બીજી વાર નીકળો, મને વચન આપો. બીજી વાર નીકળો તો એ લઈ જ જવાનું. પછી આવશો કે જરૂર આવું, પછી મારે કાંઈ કામ જ નથી. જરૂર આવશો કે આ પછી જરૂર આપું, મને વચન આપો ને લઈ જવાનું. કે વચન છે પણ પછી આવજો કે જરૂર આવું. નારદ ઠાલા એવા ભગવાન કે કેમ? કે એને બિચારાને આવી તકલીફ છે એટલે હું નગર આવો યોગ મળતો હોય લગ્ન થાય તો ભલે ન થાય પણ આવવાનું જ ન હોય ને. વિષ્ણુ કે એને આવવું નથી તો દિલાસા જ આપવાનો છે, આવવું હોય એ ઊભો થઈ જાય. પણ મેં વચન આપ્યું છે ને બીજી વાર નીકળી તો ભગવાન તમારે એકવાર કૃપા કરવાની છે, કાંઈ વાંધો નહીં. બીજી વાર નીકળ્યા તો બાબો ઈ જ ઢોરે બેઠો બેઠો માળા ફેરવે. એ ઉભા રહ્યો, ભગવાન ઓલાને મારે વચન અપાઈ ગયું છે, ભાઈ જામાં ધક્કો ખામાં આવે એવા ન્યા ધક્કો ખાને, ખોટું હું કામ પેટ્રોલ બાળો. કે ના 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 ભગવાન તમે તો દયાળુ છો, તો જાઓ. એ હાલો બાબા, ભગવાન બોલાવે. આવ્યા? વાહ વાહ, જો ભૂલે નહીં, આનું નામ સંત કહેવાય. સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં પરમાર્થને કારણે તમે ધર્યા છે. દેહ શબ્દને સાખી મીંડો વેણ વખાણ કરવા. કે એમ નહીં પણ તમે તૈયાર થઈ જાઓ, હાલો. વાહ વાહ મારા નાથ, મને યાદ કર્યો, દાસને ભૂલ્યા. આનું નામ સંત કહેવાય, આનું નામ મહાપુરુષ કહેવાય. પણ લબાડ કેટલી વાર કરે? ઊભો તો થાવ 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 બાપુ થાવ. હવે તમારા જેવા સંત મળે ને ભગવાનની મારા ઉપર રેમ દ્રષ્ટિ હોય ને મારા કોઈ ભાવ અધૂરા રહીએ તો તમારા નામને લાંછન લાગે ને. નારદ કે મારો બેટો આ તો મને જ સીપિયામાં લેતો જાય છે. કે શું છે? કે તમને નહોતું કીધું એક દીકરાના લગ્ન બાદ એના લગ્ન થઈ ગયા, બધો આનંદ ઉત્સવ થઈ ગયો, 3 દીકરાના દીકરા છે. ચોથા દીકરાને ભગવાનની દયાથી હારા દિવસો છે ને ભગવાનને કીધું એના દીકરો જન્મે. એ જોતો આવું તો મારે અબળખા નહીં પછી એમ, એટલે હજી નથી આવું. પણ હવે તમે મળ્યા ને એટલો ભાવ અધૂરો રીએ. બાપો ગજબ થયો કે તો જઈને ભગવાનને કીધું ભગવાન આટલી દયા કરો ને પછી જો આવે તો. કે એટલી દયા કરે તો એ આવશે નહીં. ના ના એના દીકરો દેજો ને વિચારો જોઈ લે, બહુ સારું. ત્રીજો આટો નીકળ્યા. નારદે દ્રષ્ટિ કરી, ઢોરો ખાલી. નારદ કે ઉભા રહ્યા, ઓલો ભાભો અહીં બેઠો, મારાથી વચન અપાઈ. નારદજીએ જઈને છોકરાઓને પૂછ્યું, છોકરાઓ અહીં બેઠા બેઠા ભાભા ઢોરે મારા ફેરવતા એ ક્યાં ગયા? એ બાપુ એ તો દેવ થઈ ગયા. નારદ કે દેવ ન થયા હોય તો અમને ખબર હોય, અમારી લિસ્ટમાં આવે. દેવ થયા હોય તો અમારા લિસ્ટમાં આવે, પણ ક્યાંક પાસા થયા છે, પાસા થાય એ અમારા લિસ્ટમાં ન હોય. મરે છે સંતો ઈ દેવ થાય છે, જેને મરતા નથી આવડતું ઈ દેવ નથી થતા. ઈ તો કર્મ પ્રમાણે ક્યાંક પાછા થાય છે. જેવી જીવની કમાય એ પ્રમાણે ક્યાંક અન્ય દેહ ધારણ કરી અને પાછા થાય છે. નારદે ભગવાન વિષ્ણુને બોલાવ્યા, કાંઈ આવો ના ભાભો ક્યાંય ગયો, મારે વચન અપાઈ ગયું. જરાક ધ્યાન કરીને જોવો જ ખરા. ભગવાને ધ્યાન કરીને જોયું કે ભાભો આ વાડીમાં મોટો પાતાળિયો ડેડકો થયો છે. છોકરા 4 છે ને 3 કોહનું પાણી છે ને, એટલે હૈરમાં ઘીર્યો છે ને હૈર પોળી કરે છે. કાંઈ 84 ના જીવ થયા પછી હક છે?
પછી એ હક નથી. એ પણ તમારી કળાથી એને બહાર તો બોલાવો. બહાર બોલાયો, આવડો પાતાળિયો ડેટકો બહાર આવ્યો કે બાબા આવે ડેટકો થયો, હવે તો હાલ. તોય ડોકું આમ આમ કર્યું. બસ એ નારદને રી સડીને માર્યું પાટું ખરા, હવે ક્યાં જાય. સંતની નજરમાં જે જીવ આવ્યો એને ગમે એમ કરીને સંત ઉગારી રહીએ છે. પણ આપણે તો એ કહેતા હતા કે મરે ઈ દેવ થાય ને દેવ બને ઈ મોક્ષ અધિકારી થાય. પણ જ્યાં જોઈ ત્યાં નર જીવતા. ઘર બાળે ઘર ઉગરે, ઘર રાખે ઘર જાય. એક અસંબા એસા દેખ્યા, જે મડા કાળ ને ખાય રામ રસ. ऐसा है मेरे भाई, पिए तो अमर बनी जाए, पिए तो पार पहुंची जाए. કે અમારે ઘર બાળવું છે, ઉગરી જવું છે, તો કેમ ઘર બળાય? કે આમાં કેરોસીન ન ચટાય, આમાં લાકડાથી બળે નહીં. આ ઘરને બાળવાનો અગ્નિ કાંઈક બીજો છે. એ અગ્નિ સદગુરુના ઘરમાં છે. ચિનગારી ન્યા પડી છે. એ चिनगारी आ घर बड़े छे. मैं मेरा घर जला दिया, लिया अगन पलीता हाथ. तुम्हें तुम्हारा घर जो जला दियो तो चलो हमेरी साथ राम रस. ऐसा है मेरे भाई, मैं मेरा घर जला दिया, लिया अगन पलीता हाथ. सदगुरुना घर में आ सत्यनामनी चिनगारी छे. ये अगन पलीतो जो हाथ आवे तो आ घर बळे. तमे 12 वर्ष उभा रह्यो तो घर बळे एम नथी. 12 वर्ष ऊंधे शीश लटको तोय घर बळे एम नथी. 12 वर्ष सुधी फळ आहारी रह्यो तोय घर बळे एम नथी. दान पुण्य गमेवड़ा मोटा मोटा करो तोय घर बळे एम नथी. घर तो हमनु घर मजबूत थाय. अहंकार आवे, करतापणानो दावो आवे, मैं आटलू कर्युं, मैं आटलू कर्युं. એ કરતાપણાનો દાવો આવે, ઘર ન બળે. ઘરને બાળવું હોય તો એક સત્ય નામ રૂપી ચિનગારી છે. એ ચિનગારી જો લાગી જાય, જેને જેને લાગી ગઈ એના ઘર બળી ગયા. સદગુરુની શાનમાં જથારથ સમજાય એને કોઈ દી અહમ ભાવ આવે નહીં, મનમાં ઘર બળી ગયું. કોઈ દી હુંકાર આવે નહીં, કરતાપણાનો દાવો આવે નહીં. સદાયને માટે અકર્તા પદમાં રહી અને વિશ્રણ કરે છે. એ કોઈ કર્મની અંદર લેપાતો નથી. ઘર બળી ગયું છે. બાળવું છે તો બધાને, પણ અગનપલી તો હાથ આવે. ચિનગારી લગાવનાર કોઈ સદગુરુ મળે तो घर बळे. मैं मेरा घर जला दिया, लिया अगन पलीता हाथ. तुम्हें तुम्हारा घर जला दियो तो चलो हमेरी साथ. जो तुम्हें तुम्हारू घर जलावी दियो तो संतोनी साथे તમારું પર્યાણ થઈ જાય ને તમે એ મુકામે પહોંચી જાઓ. પણ આ કરવાને માટે મહાપુરુષ સદગુરુ સંતનું દાસ બનવું જોઈએ. ઝીણું થવું, નાનું થવું, બાળક થવું, દાસ થવો એ ગમતું નથી. तुलसीदास महाराजे कीधु के सकल पदार्थ है जग माही, बड़ी वस्तु का भोग. कागड़ो धराक सूंघे नहीं, सूंघे तो एने थाय रोग. कागड़ो बधु खाए पण धराक सूंघे नहीं, ए खाए तो एना बीछड़ा खरी जाए. एम सेवा भक्ति जेते न करी सके, करे तो एना मानना, माभाना, पोजीशनना पीछड़ा खरी जाए, पीछड़ा करी जाए. दास बनवू पड़े, झीणु बनवू पड़े. ए भाई दोरा ने होमा पुरवो होय तो एनो छेड़ो झीणो करवो पड़े. झीणो कर्या विना छेड़ो सोयना नाकानी अंदर आवतो नथी. एम झीणु थया विना
સદનામરૂપી દોરાની અંદર વૃત્તિ પુરાવાતી નથી. ઝીણું થવું પડે. દાસ અવતારો ઝીણા થયા છે ગુરુચરણમાં. કબીર સાહેબ ગુરુનો હાથ લેવાને માટે બાળક બન્યા. રામદેવજી મહારાજ ગુરુ બાળનાથનો હાથ લેવાને માટે બાળક બન્યા. એટલે દેહે કરીને કોઈ નાનું મોટું થઈ શકતું નથી, અશક્ય વસ્તુ છે. જ્યાં જ્યાં આવી વાત આવે ન્યાય એનું આધ્યાત્મિક રહસ્ય હોય છે. બાકી જગતમાં બનતા સુધી કોઈ પ્રકૃતિ વિરુદ્ધ કાર્ય કંઈ થતું નથી, નથી અને નથી. દેહ કોઈનો નાનો મોટો ન થાય, પણ દેહે કરીને ભલે 50 વર્ષની ઉંમર હોય, પણ હું ગુરુચરણમાં તો ગભલક્ષ નહીં. કેવળ જીવન મુક્તિના લાભને માટે જ. એ લાભ લેવાને માટે નિત્ય સદગુરુની શાને રામ રસાયણનું પાન કરવું, બસ એ જ મનુષ્ય જીવનમાં મોટામાં મોટો લાભ છે. સદગુરુદેવ કી જય.